નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. આપણામાંથી લગભગ મોટા ભાગના લોકોને ટ્રાવેલિંગ ખૂબ જ ગમતું હશે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે એક ટુરિસ્ટ ગાઈડ કઈ રીતે બની શકો અને સાથે સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા જે ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે એના વિશે પણ વાત કરીશું. ટુરિસ્ટ ગાઈડ પ્રોગ્રામમાં ક્યાંથી એપ્લાય કરવું તેમજ એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે વિડીયોમાં આગળ વાત કરીશું. એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. વધુ સમય ન લેતા વિડીયો શરૂ કરીએ. એપ્લિકેશન ફોર્મ ભરવાનું શરૂ કરીએ એ પહેલા એક વખત નોટિફિકેશન ઉપર પણ નજર નાખી લઈએ. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ ગુજરાત રાજ્યના રોજગાર વાંચુકો પ્રવાસન ક્ષેત્રે પોતાની સ્વરોજગારી મેળવી શકે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના પ્રવાસન સ્થળો માટે ટુરિસ્ટ ગાઈડની તાલીમનું આયોજન કરવામાં આવનાર છે, જેનું રજીસ્ટ્રેશન ફોર્મ ગુજરાત ટુરિઝમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/3/2025 છે. એપ્લિકેશન ફોર્મ ભરવા માટે અહીં નોટિફિકેશનમાં આપેલી વેબસાઇટ પર જવાનું રહેશે અથવા તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરીને પણ અરજી ફોર્મ ભરી શકો છો. અહીં આપેલી લિંક ઓપન કરતાની સાથે જ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે, જેમાં સૌથી ઉપર મોટા અક્ષરે રજિસ્ટ્રેશન ફોર્મ ફોર ટુરિસ્ટ ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ એવું લખેલું હશે. નીચેની સાઈડે તમારી પર્સનલ ડિટેલ માંગવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ સરનેમ, ત્યારબાદ ફર્સ્ટ નેમ અને મિડલ નેમ માંગવામાં આવેલું છે. જે પછી તમારી ડેટ ઓફ બર્થ, તમારું જેન્ડર અને આધાર કાર્ડ નંબર માંગેલો છે. આટલું એડ કર્યા બાદ નીચેની સાઈડે જો તમે પર્સન વિથ ડિસેબિલિટી હોવ તો યસ અને જો ન હોવ તો નો પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ નીચેની સાઈડે કોન્ટેક્ટ ડિટેલ માંગવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ તમારું એડ્રેસ, ત્યારબાદ લેન્ડમાર્ક, ત્યારબાદ તમારો જિલ્લો, ત્યારબાદ તમારી સિટી, ત્યારબાદ તમારો પિનકોડ, કોન્ટેક્ટ નંબર અને છેલ્લે ઈમેલ આઈડી માંગવામાં આવેલું છે. ત્યારબાદ નીચેની સાઈડે જો તમે કોઈ વોકેશનલ કોર્સ અટેન્ડ કર્યો હોય તો એની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીં દાખલ કરવાની રહેશે. આટલું કર્યા બાદ નીચેની સાઈડે લેંગ્વેજીસ નોન એટલે કે તમે કઈ કઈ ભાષા લખી, બોલી અને વાંચી શકો છો એની માહિતી આપવાની રહેશે, જેમાં સૌથી પહેલા છે ઇંગ્લિશ, ત્યારબાદ હિન્દી અને ત્યારબાદ ગુજરાતી છે. આ સિવાય તમે કોઈ અન્ય ભાષા પણ જાણતા હોવ તો અધર્સ પર ક્લિક કરવાનું રહેશે. તેમજ જો તમે અહીં આપેલી કોઈ ફોરેન લેંગ્વેજ વાંચી, લખી અથવા બોલી શકતા હોવ તો એમાં પણ ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અધર ડિટેલમાં જો તમે કોઈ ટ્રાવેલ એજન્સી, ટૂર ઓપરેટર અથવા શોપ સાથે કનેક્ટ હોવ તો અહીં સિલેક્ટ કરવાનું રહેશે હા અથવા ના. ત્યારબાદ તમારે ગાઈડિંગ ઝોન સિલેક્ટ કરવાનો રહેશે તમારા ઇન્ટરેસ્ટ મુજબનો. ઇન્ટરેસ્ટ ઝોન સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ફોર્મને સબમિટ કરતા પહેલા અહીં આપેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન એક વખત જરૂર વાંચવાની રહેશે. જે બાદ નીચે આપેલ સેલ્ફ ડિક્લેરેશન પર ટિક કરવાનું રહેશે અને પ્લેસમાં તમારું જે સ્થળ હોય તે દાખલ કરવાનું રહેશે. આટલું કર્યા બાદ નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગયાનો મેસેજ તમને સ્ક્રીન પર જોવા મળશે. આશા છે કે તમને સંપૂર્ણ પ્રોસેસ સરળતાથી સમજાઈ ગઈ હશે. છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આજના વિડીયોમાં આટલું જ. ફરી કોઈ નવા ટોપિક અથવા વિડીયો સાથે પાછા મળીશું. ધન્યવાદ.